Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે છે. પ્રભુનું વચન કહે છે કેમ કે તેમણે કહ્યું છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા પ્રભુ, આપણા ઈશ્વર, આપણા પરમેશ્વર મહાન પ્રભુ છે, રાજાઓના રાજા છે, દયાળુ પ્રભુ છે. અને જેઓ તેમના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, તેમના પર તેમની અસીમ કૃપા રહે છે. હાલેલુયા. એક સારું જીવન જીવીને, પ્રભુને ગમતું જીવન જીવીને, પ્રભુની પાસેથી બધા જ આશીર્વાદો આજના દિવસના આપણે પ્રાપ્ત કરી લઈએ. જે આશીર્વાદો તેમણે આજે સવારમાં તેમની યોજનામાં તમારા અને મારા માટે રાખી મૂકેલા છે. હાલેલુયા. આપણે જાણીએ છીએ એમ કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. હા, તેમનો આશીર્વાદ ધનવાન બનાવે છે વાલા મિત્રો. તેમનો આશીર્વાદ ધનવાન બનાવે છે. આત્મિક આશીર્વાદો એફએસી 3:20 પ્રમાણેના, જગતના જે લોકો કહે છે એ પ્રમાણેના નહીં, અથવા અન્ય વિશ્વાસીઓ જેને આશીર્વાદો ગણે છે એ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર, આપણા પ્રભુ અરણ્યમાં પાણીના ઝરણા કરે છે, વનમાંથી રસ્તો કાઢે છે. હાલેલુયા. અને છબરા પાણીમાં રસ્તો કરનાર આપણા ઈશ્વર છે. ઇમ્પોસિબલ થિંગ્સ તમારા અને મારા જીવનમાં કરીને તેઓ બતાવે છે. ઇમ્પોસિબલ થિંગ્સ. ઘણીવાર બહુ નાનો સાદો વિશ્વાસ પણ તમારા અને મારા માટે આશીર્વાદનું કારણ બની જાય છે. પ્રભુ હૃદય તરફ જુએ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો આપણે પ્રભુની સાથે છે અને એકલા પણ છે તો બીવાની જરૂર નથી. હું ઘણીવાર કહું છું કે ડોન્ટ કન્ડેમ યોર સેલ્ફ. હું એકલી છું, હું એકલી છું, હું એકલો છું, એકલો છું. પ્લીઝ એવું કહીને આપણે આપણા ઈશ્વરનું અપમાન ન કરીએ. કેમ કે પ્રભુનું વચન કહે છે કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. હાલેલુયા. જે વચન યહોશવાને કહેવામાં આવ્યું હતું એ જ પ્રભુનું વચન આજે પણ તમારી સાથે અને મારી સાથે છે અને વાત કરે છે. અને દરેક એ લોકો જેઓ વિશ્વાસ કરે છે તેમના માટે પ્રભુનું આ વચન આશીર્વાદનું કારણ બની જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. wherever you go. હાલેલુયા. દાઉદ કહે છે તમારી પાસેથી હું ક્યાં નાસી જાઉં? જો હું કે સેઉલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે અને અંધારું પણ મને તમારાથી સંતાડશે નહીં. અજવાળરૂપ થશે, અંધારું પણ કદાચ જ્વાળરૂપ થઈ જશે. હાલેલુયા. એવા ઈશ્વર, એવા પ્રભુ આજે સવારમાં તમારી અને મારી સાથે છે. હાલેલુયા. હું જનરલી આ બાબત એટલે નથી બોલતો કે કદાચ કોઈ મારી સાથે જે હોય, મારા સગા હોય, મારા બાળકો, એમને ખરાબ લાગે કે છે પપ્પા કેમ આમ વાત કરે છે. પણ વાલા મિત્રો, હું હંમેશા
જ્યારે 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 ત્યાં મને કદી પણ એવું નથી લાગ્યું કે હું એકલો છું અથવા મને કોઈની જરૂર છે. ચોક્કસ પૃથ્વી પરના જે સર્વ સંબંધો છે એ આપણે માટે અગત્યતા છે, પણ આપણા ઈશ્વર હંમેશા દરેક પર દરેક સંજોગોમાં આપણી સાથે છે. હાલેલુયા. કેમ કે તમે અને હું ઊંઘતા હોય છે ત્યારે પણ તેઓ આખી રાત આપણું રક્ષણ કરે છે. હાલેલુયા. અને ક્યારેય ન વિચારીએ કે હું એકલી છું, એકલો છું, અને એ પ્રમાણે દુઃખી થઈને આપણે શૈતાનને તક આપીએ કે જે આપણા વિચારો દ્વારા આપણા પર ચડાઈ કરે અને આપણને તે પાડી નાખે. માટે હંમેશા 1+1 એ યાદ રાખીએ કે હું જઉં છું ત્યાં અમારી સાથે ઈશ્વર છે, હું જ્યાં છું ત્યાં મારી સાથે ઈશ્વર છે, હું જ્યાં જવાનો છું કે જવાની છું ત્યાં મારા પ્રભુ મારી સાથે છે. પ્રભુ કહે છે, જો હું અગાઉ મારા દૂતોને તારે માટે મોકલું છું, રસ્તો કરવાના માટે, રક્ષણને માટે, આસપાસ તેઓ આપણે માટે છાવણી નાખે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, બહુ જો ઊંડાણથી આપણા ઈશ્વરને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કદી ક્યારેય બીક નહીં લાગે, બીવાની જરૂર જ નહીં પડે. હાલેલુયા. કદી બીવાની જરૂર નહીં પડે. પેલો નોકર જે એલિસાનો નોકર હતો એ બી ગયો, ચાકર એલિસાનો. હાય હાય મારા શેઠ આપણું આવી બન્યું. એ ચાકર, એલિસાનો ચાકર બી ગયો. ગુજરાતી ભાષામાં મેં પેલો કહ્યું. એ ચાકર કે જે એલિસાની સાથે હતો અને સવારમાં નગરમાં જોવે છે અને એલિસાને કહે છે, હાય હાય મારા શેઠ આપણું આવી બન્યું. પણ એલિસા જરા પણ ગભરાતો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે જે તમારા અને મારા માટે બચાવનું કારણ છે. એક ભાઈ આજે પ્રભુમાં ઊંઘી ગયા છે, પણ થોડા વર્ષો પહેલા કોઈકની સાથે મારે ત્યાં પ્રાર્થના માટે આવ્યા હતા. કદાચ રવિવારનો દિવસ હતો અને તેમને ધમકી આપી હતી, આવતીકાલે જે બાબતોની તેમના કોઈ સંબંધીએ ઉપજાત કરી હતી એ તમારે ચૂકવવી પડશે, નહીં તો અમે તમને ખલાસ કરી નાખીશું. જેની ભાષામાં આપણે આપણી ભાષામાં એવા શબ્દો અત્યારે પ્રાર્થનામાં બોલતા નથી, એવા વ્યક્તિઓએ તેમને ધમકી આપી હતી. કુટુંબ દુઃખી, નિરાશ અને ગભરાયેલું હતું. અમે ક્યાં જઈશું? અમારી પાસે બીજું ઘર નથી, આટલી તાત્કાલિક વ્યવસ્થા ક્યાં કરવાની? અને અમારો કોઈ વાંક નથી, અમને જ ખબર પણ નથી, અમારી જાણ વેળા બધું બન્યું છે. ફરતે અમને જણાવ્યું, આપણી જાણમાં ભલે જે બન્યું એ નથી, પણ આપણી સાથે એવા ઈશ્વર છે જેમની જાણમાં બધું જ છે. હી નોઝ એવરીથિંગ. એ તમારું સર્વદા રક્ષણ કરશે. તમે તેની તરફ જુઓ, ગભરાશો નહીં, બીસો નહીં. તમારી સાથે સૈન્યોના યહોવા ઈશ્વર છે, સૈન્યોના દેવ છે તમારી સાથે. તેમના વહાલા પુત્રના લોહીમાં તમે ખરીદાયેલા છો. તમારે બીવાની જરૂર, તમારી સાથે પવિત્ર આત્મા પિતા વાસ કરી રહ્યા છે. ને વહાલા મિત્રો, બીજા દિવસે તેમનો ફોન આવ્યો કે તેઓ આવ્યા, શાંતિથી વાત કરી, માફી માંગી અને જે વ્યક્તિની ખોળ હતી તેની પૂછપરછ કરીને તેઓ ચાલ્યા ગયા. સાંજથી લઈ અને સવાર સુધીમાં જ્યારે પ્રાર્થના કરવામાં આવી, ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા અને બીજી સવારમાં જે સમય તેઓ આવવાના હતા આવ્યા અને માણસોના મન બદલાઈ ગયેલા હતા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે. બચાવે છે, છોડાવે છે, એકલા મૂકી દેતા નથી, તજી દેતા નથી. અને માટે વિશ્વાસ રાખીએ. હા, ચોક્કસ કંઈ સારું નથી
તો સારું થયા વગર રહેવાનું નથી. તેમના આયોજનને કોઈ રોકી શકતો નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો એ જ વિશ્વાસ સાથે આપણે રાહ જોઈએ કે પ્રભુ હમણાં થોડી ક્ષણોમાં, થોડી પળોમાં તમારું મારું ભલું કરવાના છે. જે અગત્યતાઓ છે પૂરી કરવાના છે. બંધ દરવાજા ખુલ્લા થવાના છે. રોકાયેલો આશીર્વાદ મળવાનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેની અગત્યતા છે એ થોડી ક્ષણમાં મળવાના છે, થોડી ક્ષણમાં મળનાર છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આજનો વિશેષ દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં ઉમેર્યો છે, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આજની આ સુંદર સવારને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે દોરો, ચલાવો અને પ્રભુ તમે તમારા સામર્થ્યથી ભરી દો રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, દયાળુ પ્રભુ, આખો દિવસ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. પ્રભુ દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડજો. દરેકના હૃદયની ઈચ્છાઓ પ્રભુ તમે પૂરી કરજો. દરેકની ચિંતાઓ તમે દૂર કરજો. અને જે શરીરોમાં માંદગી છે, જાત જાતના રોગો છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ માંદગી અને તેમાં પ્રભુ જે નિરાશાઓ છે અને એ માંદગીમાંથી સાજા પડવાનો કોઈ રસ્તો નથી. પ્રભુ તમે ત્યાં તમારી કૃપા થવા દો, દયા થવા દો. અને પ્રભુ ભલે વૈદ્યોએ, ડૉક્ટરોએ, મેડિકલ સાયન્સે ના પાડી હોય કે સાજું નહીં થવાય, પ્રભુ તમે એવા લોકોને પણ તમે સાજા કરો. કિડનીઓ કામ કરે, મગજ કામ કરે, ફેફસા કામ કરે, હૃદય કામ કરે, નસો કામ કરે, લોહી ફરવાની શરૂઆત થાય, લોહી નોર્મલ થઈ જાય, કોલેસ્ટ્રોલ ઘટી જાય અને પરમેશ્વર પિતા શક્કર નોર્મલ થઈ જાય, બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય. અને પ્રભુ આંખેથી દેખાય, કાનેથી સંભળાય, પ્રભુ પગેથી પ્રભુ ચાલી શકાય, હાથો કામ કરે, પ્રવાહી પી શકાય, ખોરાક ખાઈ શકાય. પ્રભુ પાચન શક્તિ પ્રભુ ફરીથી પ્રાપ્ત કરે. પ્રભુ અને જે સખત એસિડિટી ને થાઇરોઇડ અને પ્રભુ લીવરનો દુખાવો અને પ્રભુ કિડનીનો દુખાવો, પથરીનો દુખાવો, પ્રભુ આ બધું ચાલ્યું જાય, એપેન્ડિક્સ ગાયબ થઈ જાય અને તમામ પ્રકારની ગાંઠો પ્રભુ ઈસુ પ્રભુના નામમાં નીકળી જાય. તમામ દુખાવો પ્રભુ જે શરીરમાં છે પ્રભુ એનો નાશ થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ પણ સ્કેન કે પ્રભુ ટેસ્ટ હવે કરાવવા ના પડે, તેઓ એના વગર સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી. તમારા બાળકોને બાળક ધન આપો પ્રભુ. આ લગ્નનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, તેમને વિદેશ જવું છે પ્રભુ, તમે તેમના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો, આશીર્વાદિત કરો પ્રભુ. રૂકાવટો તોડો પ્રભુ. પાસપોર્ટ, વિઝાના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરો રાજા, એવી અમે પ્રાર્થના કરી છે. નાણાં બતાવવાને માટે નાણાં આપો, સારા ટ્રાવેલ એજન્ટ આપો પ્રભુ. સરકારી કામોમાં પ્રગતિ થાય પ્રભુ. જે કંઈ તોહમતો છે, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે પ્રભુ, બધું ખાલી થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે કંઈ પ્રભુ તેમની વિરુદ્ધમાં સમન્સ છે એને પ્રભુ તમે ડિલીટ કરજો, કાઢી નાખજો પ્રભુ પિતા. તમામ ખોટા આરોપો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. તમારા લોકો પ્રભુ તમારો સ્વીકાર કરે અને પ્રભુ દરેક ઘૂંટણ અમે, દરેક જીવ કોલ કરે, તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થાવ. તમારી સેવાનો પ્રભુ તમે ઉપયોગ કરો પ્રભુ પિતા. અને પ્રભુ અમારી વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓ પ્રભુ પિતા, બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. રોજના સંદેશાઓ, રેકોર્ડિંગ પ્રભુ અને પ્રભુ દરેક અલગ અલગ પોસ્ટ દ્વારા, બ્રોડકાસ્ટ દ્વારા, ગ્રુપ દ્વારા પ્રભુ, ફેસબુક લિંક દ્વારા, યુટ્યુબ લિંક દ્વારા પ્રભુ તમે વહીમાં પામો અને ઘણા બધા આત્મા આજે અમે જીતી શકીએ અને શૈતાનના હાથમાંથી, બંધનોમાંથી તેમને છોડાવી શકાય, એવું તમે થવા દેજો. જેઓ પરાણે પ્રભુ પિતા તમારાથી દૂર ગયા છે, દારૂમાં, વ્યસનમાં, જુગારમાં પ્રભુ પિતા, ખોટી લતમાં પ્રભુ
પર સ્ત્રી અને પર પુરુષોના વ્યભિચારમાં પ્રભુ પિતા, જગતના કહેવાતા પ્રેમમાં પ્રભુ પિતા, પ્રભુ કૃપા કરીને દયા કરજો અને એમાંથી તેમને બહાર લાવજો. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, તમારી આગળ અમે નમ્યા છે પ્રભુ પિતા. ત્યારે ખાસ પ્રાર્થના કરી છે જે બહેનોને બાળક નથી પ્રભુ, તમે બહેનોને બાળક ધનનો આશીર્વાદ આપો. જેમના લગ્ન થતા નથી તેમને લગ્નનો આશીર્વાદ મળે. જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ મળે. જેમના બિઝનેસ બંધ થઈ ગયા છે તેમના બિઝનેસ પ્રભુ ફરીવાર કામ કરે પ્રભુ. તમામ એવા ખોટા આક્ષેપો, લડાઈ ઝઘડા અને પ્રભુ જે કઈ બાબતો પ્રભુ તેમની રોકાયેલી છે પ્રભુ પિતા, પ્રભુ એ રોકાયેલી આશીર્વાદો પ્રભુ પિતા તમે રિલીઝ કરો. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા તમારા બાળકોને કરો. ઉછીનું આપનાર બનાવો પ્રભુ પિતા, ઉછીનું લેનાર નહીં, શિર બનાવો પ્રભુ, પૂછ નહીં. તમારા બાળકોના ઘરોમાં આશીર્વાદના જરાઓ વહેતા થાય અને તમારો પ્રેમ, આનંદ અને શાંતિ પ્રભુ એ ઘરોમાં સદા સર્વકાળ રહે, વાસો કરે પ્રભુ. એવું થાવ આગળના સમયમાં અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. જે કંઈ નાની મોટી ભૂલો થઈ હોય પ્રભુ એને માફ કરજો. અને સાંજના સમયે ફરીવાર તમારો ભજન ગણતરી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.